માનવ ગૌરવની પહેલ. કરુણામૂર્તિ ભગવાન બુદ્ધના જીવંત પ્રતિનિધિ સમા દલાઈ લામા પરમાર્થી બનવા આ રીતે સૂચવે છે: બી કાઇન્ડ વેનએવર પોસિબલ એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. આ મંત્રને સાકાર કરતું અને છેલ્લા 20 વર્ષથી અવિરતપણે ગ્રામીણ અને આદિવાસી ક્ષેત્રમાં સેવાના સુગંધ અને પ્રકાશ પ્રસરાવતું અભિયાન એટલે દિવાળીબેન ટ્રસ્ટ. ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં 20 લાખથી વધુ લાભાર્થીઓ 25થી વધુ પ્રકારના વિવિધ પ્રજાલક્ષી સેવા કાર્યોથી કૃતકૃત્ય થયા છે, જેવી કે આરોગ્ય, શિક્ષા, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, યુવા ઉર્જા પ્રગટીકરણ, સ્વાવલંબન, આર્થિક ઉપાર્જન, માતૃ વિકાસ, કૌશલ્ય વર્ધન, વ્યક્તિત્વ વિકાસ. ગાઈડ સ્ટાર નામની સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સામાજિક ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓની કાર્યશૈલી, પારદર્શિતા, આર્થિક વહીવટ વગેરે પાસાઓને લક્ષ્યમાં રાખી સઘન આકલન કરી પ્રમાણપત્ર એનાયત કરે છે. સમગ્ર ભારતમાં રજીસ્ટર્ડ થયેલી 32 લાખ સંસ્થાઓમાં માત્ર પસંદગીની 10,000 સંસ્થાઓ જ ગાઈડ સ્ટાર સર્ટિફાઈડ છે. ગૌરવની વાત છે કે દિવાળીબેન ટ્રસ્ટ ગાઈડ સ્ટાર સર્ટિફિકેટ ધરાવે છે. સાથે જ ISO 9000-2015 સર્ટિફિકેટ પણ સંસ્થાની નક્કર પરિણામલક્ષી કાર્યક્ષમતાનો નિર્દેશ કરે છે. અમેરિકામાં સ્થાયી થયેલા સરળ વ્યક્તિત્વના સ્વામી, સુપ્રસિદ્ધ દાનવીર અને રાષ્ટ્રપ્રેમના આગવા પ્રતીક સમા શ્રી બીયુ પટેલ અને તેમના ધર્મપત્ની પુષ્પાબેન પટેલની પ્રેરણાથી ઈસવીસન 2001માં દિવાળીબેન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. રંગ, જાતિ, ધર્મ કે જ્ઞાતિના બંધનો વિના નિરપેક્ષ અને નિષ્પક્ષ ભાવે આરંભાયેલી આ સંસ્થાનો હેતુ તેઓ આ રીતે વર્ણવે છે: વિકાસ, સર્વાંગી વિકાસ, પૂર્ણ વિકાસ. આવા અનેક પ્રગતિસૂચક શબ્દો આપણા કાન પર અવારનવાર પડે છે, પરંતુ પાયાનો પ્રશ્ન એ છે કે સાચો વિકાસ એટલે શું? પૂર્ણ વિકાસ કોને કહીશું? સર્વાંગી વિકાસની સાચી વ્યાખ્યા કઈ છે? તો સૌનો એક સાથે વિકાસ થાય અને સૌનો એક સાથે સર્વાંગી ઉત્કર્ષ થાય, એ જ સાચો વિકાસ છે. સમગ્ર વિશ્વમાં સાવ છેવાડે વસેલા ગ્રામબંધુની સંભાળ લેવાય અને તેના ઉત્કર્ષ માટે પ્રયાસ થાય, એ જ સાચી માનવતા છે અને એ જ પ્રભુ સેવા છે. આ સ્વપ્નને સાકાર કરવા માટે સેવાના 3 આયામો નક્કી કરાયા: શિક્ષણ, સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સશક્તિકરણ. એજ્યુકેશન, એનરિચમેન્ટ, એમ્પાવરમેન્ટ. આ 3 સ્તંભો પર દિવાળીબેન ટ્રસ્ટની પ્રવૃત્તિનો સેવા વ્યાપ ગુજરાતના 11થી વધુ જિલ્લાઓમાં આજ સુધી વિસ્તરતો ગયો છે. સુરત જિલ્લાના બારડોલી સ્થિત મુખ્ય કાર્યાલયમાં સેવા સમર્પિત શ્રી નલિનભાઈ જોશી વ્યવસાય વકીલ છે. પોતાની કારકિર્દી જનસેવાર્થે અર્પણ કરી અમેરિકાથી તેઓ સ્વદેશ પાછા પધાર્યા અને દિવાળીબેન ટ્રસ્ટમાં પાયાના પથ્થર તરીકે છેલ્લા 15 વર્ષથી તેઓ સેવારત છે. તેમની છત્રછાયામાં સંસ્થાનો સેવા ફલક ઉત્તરોત્તર સમૃદ્ધ થતો ગયો છે. સાથે સાથે ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સેવા આપતા ડોક્ટર મુકેશ ભગતનું યોગદાન પણ નોંધનીય છે. તેઓ વ્યવસ્થાપનમાં અનુસ્નાતક MBAની પદવી ધરાવતા MBBS મેડિકલ ડોક્ટર છે. ઉપરાંત કુશળ આયોજક, દ્રષ્ટા, વક્તા અને લેખક છે, જેમની રાહબરી નીચે સંસ્થાએ અનેક પ્રગતિના શિખરો સર કર્યા છે. આ સંસ્થાના સ્થાપક અને પ્રણેતા શ્રી બીયુ પટેલ સંસ્થામાં જોડાયેલા પ્રત્યેક સેવાધારીઓને આ સેવા મંત્રો શીખવે છે. પરમ સુખ અને આનંદના અધિકારી એ નથી કે જેઓ વધારે મેળવે છે, પણ એ છે જેઓ વધારે આપે છે, વહેંચે છે. આ મંત્રને તાદ્રશ કરે છે દિવાળીબેન ટ્રસ્ટની આ સેવા સૂચિ. ગુજરાતના 11 જિલ્લાઓમાં 25થી વધુ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ, 415 ગામોમાં 4,500થી વધુ સેવાધારીઓ. શિક્ષણ ક્ષેત્રે આજ સુધીમાં આશરે 4,300 પ્રાથમિક શાળાના 2.25 લાખથી વધુ બાળકોનું સર્વાંગી બાળ ઘડતર. સ્વાસ્થ્ય ક્ષેત્રે અલગ અલગ 10 પ્રકારના સેવા આયોજનો દ્વારા આશરે 12 લાખ ગ્રામીણ આદિવાસી ગરીબજનોને તંદુરસ્તી પ્રદાન. મહિલાઓ, બહેનો, યુવતીઓને આર્થિક સ્વતંત્રતા સાથે આત્મગૌરવ પ્રગટાવતા આશરે 35 મહિલા સશક્તિકરણ કેન્દ્રો દ્વારા આજ સુધી 20,000થી વધુ બહેનોની આત્મનિર્ભરતા.
ગ્રામોદયના વિશિષ્ટ સેવા પ્રકલ્પ દ્વારા 415 ગામોમાં આશરે 56થી વધારે પ્રકારની સેવા પ્રવૃત્તિ દ્વારા સામૂહિક જનચેતનાની જાગૃતિ અને સર્વાંગીણ ગ્રામીણ વિકાસ, જેના લાભાર્થી છે આશરે 6 લાખ. હવે પ્રત્યેક સેવા પ્રકલ્પની વિગતવાર માહિતી મેળવીએ. દિવાળીબેન ટ્રસ્ટની શૈક્ષણિક સેવાઓ. જ્ઞાન સિંચન. જ્ઞાન સિંચન પ્રકલ્પ દ્વારા આશરે 315 સરકારી પ્રાથમિક શાળાઓમાં ખૂટતા શિક્ષકોને સ્થાને સ્નાતક અને તાલીમ સજ્જ શિક્ષકોની પુરવણી કરવામાં આવે છે. આ શિક્ષકો જ્યોતિર્ધર એવી વિશિષ્ટ સંજ્ઞાથી ઓળખ પામી પોતાનું કાર્ય ચરિતાર્થ કરે છે. શિક્ષણ ઉજાસ. શિક્ષણ ઉજાસ પ્રકલ્પનો ગર્ભિત હેતુ છે માત્ર પસંદગીના નહીં પણ સમગ્ર બાળ સમુદાયનો સર્વાંગી વિકાસ. ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ થયેલી આ શિક્ષણ સેવા દ્વારા ડાંગ જિલ્લાના આશરે 312 ગામના 54,000 આદિવાસી બાળકો માટે શારીરિક, માનસિક, બૌદ્ધિક, શૈક્ષણિક અને આત્મિક ઉત્કર્ષ માટે વિશિષ્ટ અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો છે. જ્યોતિર્ધરો દ્વારા પ્રતિ સપ્તાહ 2 કલાકનું એવા 2 સત્ર દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી લેવામાં આવે છે. આ માટે પ્રત્યેક શાળામાં ઓડિયો વિઝ્યુઅલ કિટના ઉપયોગ દ્વારા જ્ઞાન પ્રવેશના 90% દ્વારસમા નેત્ર અને કાનને સંલગ્ન કરાવીને શિક્ષણના પાયાના સિદ્ધાંતો દ્રઢ કરાવવામાં આવે છે, જેમાં પ્રાર્થનાની વિશિષ્ટ તાલીમ સાથે ત્રિપ્રણામ, માતૃપિતૃ વંદના તથા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરાય છે. આ વિરલ શિક્ષા પદ્ધતિ દ્વારા બાળકની એકાગ્રતા, યાદશક્તિ, વર્તન, વિચાર શક્તિ તેમજ ગ્રહણ શક્તિમાં 30થી 35% વૃદ્ધિ જોવા મળે છે. માનસ ઉર્જા પ્રાગટ્ય. માનસ ઉર્જા પ્રાગટ્ય એટલે સમગ્ર ગુજરાતમાં બાળકોની અગાધ અંતઃસ્ફુરણ શક્તિના પ્રાગટ્યનો વ્યાપક સ્તરે પ્રારંભ થયેલો પ્રથમ પ્રયોગ. વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાની અને અપાર મેધાના સ્વામી આઇન્સ્ટાઇન જણાવે છે, અંતઃસ્ફુરિત મન એ પ્રભુની અણમોલ ભેટ છે, જ્યારે તાર્કિક મન એ વફાદાર નોકર છે. સમગ્ર જીવસૃષ્ટિમાં માનવની સર્વોપરિતા અને વિકાસ માટેનો યશ માનવ મગજને ફાળે જાય છે. સચેતન સૃષ્ટિમાં કેવળ મનુષ્યમાં શરીર મસ્તિષ્ક રેશિયો 2.5% છે. આના આધારે માનવ ધારે તે કરી શકે, ધારે તે બની શકે. આ મગજના 2 હિસ્સા છે, ડાબું મગજ અને જમણું મગજ. જન્મ સમયે સંપૂર્ણ સંતુલનમાં રહેલા આ બંને ભાગ ઉછેર દરમિયાન સંગ અને સંસ્કૃતિના આધારે અસંતુલિત થઈ જાય છે. આ અસંતુલનને સંતુલનમાં ફેરવવાની અજોડ તાલીમ એટલે માનસ ઉર્જા પ્રાગટ્ય. આ તાલીમમાં આશરે 415 પ્રકારની કસરતો, માનસિક વ્યાયામ, ધ્યાન, સંગીત થેરાપી આદિના કારણે બ્રેઇન વેવ ફ્રીક્વન્સીમાં બદલાવ તથા અંતઃસ્ફુરિત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થતાં બાળકમાં અદ્ભુત ચમત્કારિક પરિવર્તન આવે છે, જેના કારણે બાળકનું ત્રીજું નેત્ર કે આજ્ઞા ચક્ર જાગે છે. આના ફળ સ્વરૂપે બાળકના અભ્યાસ અને વર્તનમાં અદ્ભુત હકારાત્મક પરિવર્તન જોવા મળે છે. 3 વર્ષ દરમિયાન ગુજરાતના 16 જિલ્લામાં 5,900 ગામની 6,300 શાળાઓમાં આશરે 3,25,000 બાળકો આનાથી લાભાન્વિત થશે. આશરે 4.25 લાખ માનવ કલાક અને 215 દ્રશ્ય શ્રાવ્ય કીટ દ્વારા સામૂહિક બાળ ઉર્જા પરિવર્તનનો આ પ્રથમ પ્રયોગ છે. ગ્રીષ્મ બાળ શિબિર. બાળકોનું ઉનાળાનું વેકેશન તેમના સર્વાંગી ઘડતર માટેનો એક વિરલ અવસર બને તેવું આયોજન એટલે ગ્રીષ્મ બાળ શિબિર. પ્રતિવર્ષ આશરે 6,000 બાળકોને સમાવતા 5 દિવસીય નિવાસી સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. 5 જિલ્લાના 80 સ્થાનોએ યોજાતી આ શિબિરોમાં રમત, ચિત્રકલા, ગાયન, ક્રાફ્ટ કલા, સુટેવો, આરોગ્ય, સંસ્કૃતિ જતન અને સંસ્કાર આદિ મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે. શિક્ષા શિબિર. શિક્ષા શિબિર એટલે ભણવાના ભય વિના અને ભાર વિના ભણવું. આ વિશિષ્ટ અધ્યાપન પદ્ધતિમાં પ્રત્યેક બાળકની યોગ્યતા મુજબ તારવણી કર્યા બાદ ધોરણ 1 થી 5ના બાળકોને વાંચન, ગણન અને લેખનની સૈદ્ધાંતિક સમજ રમતો, ઉખાણા, ચિત્રો કે રમકડા દ્વારા શીખવવામાં આવે છે. આશરે 44 પ્રકારની વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા રમતગમતના મેદાન જેવા માહોલમાં 85% બાળકો ગણિત,
ને ભાષા જેવા ભારેખમ વિષયો સહજ રીતે શીખી લે છે. કોરોના કાળ દરમિયાન પણ આવી શિક્ષા શિબિરો સ્વાસ્થ્યની પૂરતી તકેદારી સાથે બાળકો અને શાળા વચ્ચે સેતુ સમાન બની રહી. એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રવેશ તૈયારી. રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના તેજસ્વી બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ યોજના કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં આવી 35 શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીની તમામ શૈક્ષણિક તેમજ અન્ય સુવિધાઓ પ્રવેશ મેળવનાર બાળકને મળે છે. દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક ગામમાંથી પ્રતિભાશાળી 5 બાળકો પસંદ કરી વિશિષ્ટ અધ્યાપન પદ્ધતિ દ્વારા પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરાવવાનું કાર્ય છેલ્લા 7 વર્ષથી ચાલુ છે. આજ સુધીમાં કુલ 700થી વધુ બાળકો આ પ્રયાસથી પ્રવેશપાત્ર બન્યા છે, જેનું આર્થિક મૂલ્ય આશરે 70 કરોડ રૂપિયા જેવું થવા જાય છે. સ્વાસ્થ્ય સેવાઓ. પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ સુખને સાકાર કરતી શારીરિક સ્વાસ્થ્યવર્ધક સેવાઓ એ દિવાળીબેન ટ્રસ્ટનું અભિન્ન અંગ છે. દિવાળીબેન ટ્રસ્ટ કુલ 10થી વધુ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ આપી રહ્યું છે. દિવાળીબા આરોગ્ય કેન્દ્રો. બારડોલી અને રાજપીપળા ખાતે ચાલતા દિવાળીબા આરોગ્ય કેન્દ્રો ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત નિદાન અને સારવાર પૂરા પાડે છે. અનુભવી અને નિષ્ણાત તબીબો દ્વારા બંને કેન્દ્રો પર દૈનિક 200 દર્દીઓ સાથે વર્ષે આશરે 60,000 દર્દીઓ નિઃશુલ્ક આરોગ્ય સેવા મેળવે છે. ફિઝિયોથેરાપી સેન્ટર. બારડોલી સ્થિત દિવાળીબા ફિઝિયોથેરાપી સેન્ટરમાં સ્નાયુ સાંધા કે ઓપરેશન બાદ કરવાની શારીરિક કસરતો તથા અન્ય સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. કસરતના તમામ ઉપકરણોથી સમૃદ્ધ આ કેન્દ્રમાં દૈનિક 25થી વધુ દર્દીઓને સારવાર આપી સ્વસ્થ દિનચર્યા માટે યોગ્ય બનાવાઈ છે. દિવાળીબા પેથોલોજી લેબ. 110થી વધુ પ્રકારના ડાયગ્નોસ્ટિક પરીક્ષણો દિવાળીબા પેથોલોજી લેબોરેટરીમાં અત્યંત રાહત દરે કરવામાં આવે છે. બજારમાં ઊંચી કિંમતે થતા ટેસ્ટ અહીં 30થી 70% રાહત સાથે પૂરતી ચોકસાઈથી ક્વોલિફાઈડ પેથોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે. દૈનિક 25થી 30 દર્દીઓ અને વર્ષે 8,500થી વધુ દર્દીઓ આ સેવાનો લાભ લે છે. દિવાળીબા નેત્ર સંભાળ કેન્દ્ર. દિવાળીબા નેત્ર સંભાળ કેન્દ્રમાં આંખોની તપાસ તથા ચશ્માના નંબર નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે. સાથે રાહત દરે ચશ્મા પણ બનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર. સામાન્ય જનતા માટે જેનેરિક દવાઓ અત્યંત રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આ ઔષધ કેન્દ્ર આશીર્વાદરૂપ છે. ગરીબ જનતા માટે બજારમાં 100 રૂપિયામાં મળતી દવા અહીં 10થી 12 રૂપિયામાં મળતા આ સ્થાન મોટી રાહતનું કેન્દ્ર બને છે. આશરે 50થી વધુ ગામના ગામવાસીઓ આ સેવાનો નિયમિત લાભ લે છે અને વર્ષે આશરે 9,000 દર્દીઓની સામૂહિક ₹70 લાખથી વધુ ધનરાશિની બચત થાય છે. દિવાળીબા આરોગ્ય રથ. અંતરિયાળ ગામોમાં ઉત્તમ આરોગ્યની સેવાની તક પૂરી પાડવામાં આ મોબાઈલ મેડિકલ વાન રાજપીપળા અને ડાંગ જિલ્લામાં કાર્યરત છે. અનુભવી અને નિષ્ણાત ડોક્ટર દ્વારા રોજ સવારે 75થી 100 દર્દીઓને ઘર આંગણે સ્વાસ્થ્ય સેવા મળે છે. દિવાળીબા આરોગ્ય સંપુટ. 70% ગ્રામીણ આબાદી ધરાવતા ભારત દેશમાં દૂર અંતરિયાળ ગામોમાં આરોગ્ય સંબંધી તકલીફોમાં પ્રાથમિક સારવાર સમયસર મળી રહે તે માટે દિવાળીબા આરોગ્ય સંપુટની રચના કરવામાં આવી છે. લગભગ 20 પ્રકારની નિર્દોષ અને નુકસાન રહિત દવાઓ તથા નાની મોટી ઈજામાં ઉપયોગી બને તેવી સાધન સામગ્રી એક પેટીમાં મૂકીને કટોકટીમાં તાત્કાલિક સહાયક બનવાનો પ્રશસ્ત પુરુષાર્થ આ દ્વારા કરવામાં આવે છે. આશરે 800 જેટલા આવા આરોગ્ય સંપુટ દ્વારા પ્રતિમાસ 30,000થી 32,000 દર્દીઓને પ્રાથમિક સારવાર ટ્રસ્ટના તાલીમ પામેલા ગ્રામ સંયોજક તથા જ્યોતિર્ધર પૂરી પાડે છે. આજ સુધી આશરે 10.5 લાખથી વધુ દર્દીઓને આ સેવાનો લાભ મળી ચૂક્યો છે. દિવાળીબા અન્ન ક્ષેત્ર. સરકારી તથા સાર્વજનિક હોસ્પિટલોમાં દર્દીઓની તમામ પ્રકારની દેખરેખ અને સંભાળ લેવાય છે, પરંતુ દાખલ થયેલા દર્દીઓના સગા માટે ભોજન અને અન્ય સુવિધા પૂરા પાડવા એ પણ જરૂરી છે. દિવાળીબા અન્ન ક્ષેત્ર યોજના દ્વારા ડાંગ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં પ્રતિમાસ આશરે 13,000 જેટલા દર્દીઓના સગાને સવાર સાંજ ભોજનની નિઃશુલ્ક સેવાનો લાભ પ્રાપ્ત થાય છે.
વર્ષના અંતે આશરે 1.5 લાખ પરિવારજનો આ દ્વારા તૃપ્ત થાય છે. દિવાળીબા ઓપ્ટોમેટ્રિક કોલેજ ગામડામાં વસતા આદિવાસી અને પછાત ગ્રામજનોને અક્ષર જ્ઞાન તથા સમયસર નિદાનના અભાવે આંખોમાં પડતી મુશ્કેલી અને મોતિયાબિંદ જેવી તકલીફનો અણસાર બહુ મોડો મળે છે, જેને કારણે પરિસ્થિતિ વણસે છે. ગ્રામીણ પ્રજાને આ આંખોની તકલીફનું નિદાન, સારવાર અને સંભાળ સમયસર મળી રહે તે હેતુથી દિવાળીબા ઓપ્ટોમેટ્રિક કોલેજની સ્થાપના કરવામાં આવી છે. માંડવી સ્થિત આ કોલેજમાં વિદ્યાર્થીઓને 2 વર્ષના અભ્યાસક્રમમાં આ અંગે આધુનિક સંસાધનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. માતૃ સશક્તિકરણ સ્વસ્થ માતા સ્વસ્થ સમાજનો આધાર છે, એટલે જ એની સંભાળ જરૂરી બને છે. ડાંગ જિલ્લાના વઘઈ, સુબીર અને આહવા તાલુકાના સરકારી પ્રસૂતિગૃહમાં આવતી તમામ પ્રસૂતાને પૌષ્ટિક આહાર, બેબી કિટ, સુવાવડ બાદ જરૂરી ખનિજ વિટામિનની ગોળીઓ તથા નવજાત શિશુની સાર સંભાળ માટેનું જરૂરી માર્ગદર્શન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. આ સેવા કાર્યનો લાભ દર મહિને આશરે 200 અને વર્ષે 2300 જેટલી આદિવાસી પ્રસૂતાને મળે છે. સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની સેવાનો લાભ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિવર્ષ મેડિકલ કેમ્પના આયોજન દ્વારા પ્રાપ્ત થાય છે, જેમાં જૂના અને અસાધ્ય રોગો માટે નિદાન અને સારવારની સુવિધા કરવામાં આવે છે. દર વર્ષે સરેરાશ 5 થી 7 કેમ્પના યોગદાન સાથે આજ સુધીમાં યોજાયેલા 50 કેમ્પોમાં આશરે 7,000થી વધુ દર્દીઓને સારવાર અને વિવિધ સહાય મળી છે. જીવન સમૃદ્ધિ તમામ સાનુકૂળતાઓ વચ્ચે અભ્યાસ, ખેતી વિષયક સાધનો કે બિયારણ અથવા નાની કક્ષાના વ્યવસાયની વૃદ્ધિ માટે આર્થિક રીતે સંકડામણ અને લાચારી અનુભવતા વ્યક્તિઓ માટે આશાનું કિરણ છે માઇક્રો ફાઇનાન્સ એટલે કે જીવન સમૃદ્ધિ યોજના. આ યોજનામાં સિલાઈ મશીન કે ભણતર કે ખેતી કે ધંધા માટે રૂપિયા 10,000થી 25,000 સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આજ સુધી આ યોજના દ્વારા 1,100થી વધુ લાભાર્થીઓ રૂપિયા 1.25 કરોડની સહાય વડે સમૃદ્ધ થયા છે. સેવા સેતુ રાજ્ય સરકારની સહાય પ્રાપ્ત કરવા માટે પ્રાથમિક જરૂરિયાત છે સહાયક દસ્તાવેજ તથા પુરાવાની પૂર્તિ. ગ્રામીણ આદિવાસીઓ પાસે પ્રમાણભૂત પુરાવા જેવા કે મા યોજના કાર્ડ, આધાર કાર્ડ, પેન્શન કાર્ડ, બેંક ખાતું, જાતિનો દાખલો, આવકનો દાખલો, BPL કાર્ડ, રાશન કાર્ડ આદિ હોય તો જ સરકારી યોજનાના લાભ તથા ધન રાશિ મળે. આવા દસ્તાવેજો મેળવવા માટે અરજીથી લઈને નોંધણી કરાવીને જે તે કાગળની પ્રાપ્તિ થાય ત્યાં સુધીના પ્રયત્નો ટ્રસ્ટના સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. આજ સુધી આશરે 35,000થી વધુ લોકોને જરૂરી સરકારી દસ્તાવેજો મેળવવામાં અને 54,000 લોકોને જનધન યોજના હેઠળ ખાતા ખોલવામાં સહાય કરવામાં આવી છે. ગ્રામોદય ગ્રામોદય એ સર્વાંગી ગ્રામીણ વિકાસની યાત્રા છે. 5 જિલ્લાના 22 તાલુકાના 23 ક્ષેત્રોમાં 419 ગામોમાં 1,06,798 પરિવારોમાં 5,60,040 આદિવાસી અને ગરીબ પ્રજાજનો આનાથી લાભાન્વિત થયા છે. ઈસવીસન 2018થી આરંભાયેલા આ કાર્યક્રમમાં આજ સુધી નાના મોટા 38 કાર્ય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંના કેટલાક આ મુજબ છે. યુવા ઉર્જા પ્રગટીકરણ ગામની યુવા શક્તિને પોતાના જ ગામના ઉત્કર્ષ માટે પ્રોત્સાહિત કરી શકાય તે માટે તેઓને સંગઠિત કરવા 418 ગામમાં 6,000 યુવાનો માટે વોલીબોલ કિટ તથા ક્રિકેટ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યુવા શક્તિ દ્વારા દરેક ગામમાં ગ્રામ મુકુર કાર્યક્રમનું આયોજન થાય છે. મુકુર એટલે દર્પણ. ગામને દર્પણ જેવું સ્વચ્છ કરવાનું આ અભિયાન દર 2 માસે કરવામાં આવે છે. આજ સુધીમાં થયેલા 6 કાર્યક્રમોમાં ગામના સભ્યો, યુવતી બાળકો દ્વારા ગામના જાહેર સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી, સહકારી મંડળીનું મકાન, હવાડો, ચોરો વગેરેની સફાઈ કરવામાં આવે છે, જેમાં દર વખતે સામૂહિક રીતે આશરે 12,500 લોકો જોડાય છે. આવો જ લોકભાગીદારી દ્વારા સાકાર થયેલો કાર્યક્રમ એટલે વિશ્રામ ચોક. ગામના મોકાના સ્થાને વિશ્રામ ચોકનું નિર્માણ ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ભાગીદારીથી કરવામાં આવ્યું છે. આ ચોરાની સજાવટ દ્વારા ગામના સૌંદર્યમાં પણ વધારો થાય છે.
સાચા નિર્ણય અને નક્કર પરિણામનો પાયો છે સાચી માહિતી. કરેક્ટ ઇન્ફોર્મેશન ઇઝ રિયલ પાવર. આ સૂત્રને કેન્દ્રમાં રાખી 418 ગામમાં વસતા 1,06,798 પરિવારોના સર્વેક્ષણનું કાર્ય 4,500 ગ્રામ સંયોજક અને સંપર્ક નેતાની ટીમ દ્વારા આશરે 90,000 કલાકનું સમયદાન ખર્ચીને કરવામાં આવ્યું છે. પ્રત્યેક પરિવારની વિવિધ પ્રકારની માહિતી જેવી કે ઘરનો પ્રકાર, ડ્રેનેજ સુવિધા, પ્રત્યેક સભ્યનું બેંક ખાતું, અભ્યાસ, સ્વાસ્થ્ય, રોજગારી, શિક્ષણ વગેરે જેવી 80 પ્રકારની માહિતી એકત્રિત કરી પૃથ્થકરણ કરી વૈજ્ઞાનિક ઢબે તેના આધારે ત્રિવર્ષીય આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી છે. એક નજર ગ્રામોદયના કેટલાક અન્ય આયોજનો પર. બાલ રમતોત્સવ. બાળ શક્તિનું જાગરણ અને કૌશલ્યવર્ધન માટે પ્રત્યેક ગામમાં બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, જ્યાં વિવિધ રમતો દ્વારા બાળકમાં આત્મવિશ્વાસની જાગૃતિ સાથે સંગઠન ભાવ કેળવાય છે. કુલ 418 ગામોમાં આશરે 22,000 બાળકો આમાં ભાગ લે છે. પ્રથમ સ્તરે ગ્રામીણ બાળ રમતોત્સવ, ત્યારબાદ આંતરગ્રામીણ, તાલુકા સ્તર, જિલ્લા સ્તર અને કેન્દ્રીય સ્તર પર ઉજવાતા આ ઉત્સવોમાં બાલ રત્ન એવોર્ડ દ્વારા વિજેતા બાળકોને નવાજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પીપીપી મોડેલને સઘન પરિણામલક્ષી બનાવવા માટે લોકભાગીદારીનું સંમેલનનું આયોજન સરપંચ, તલાટી તથા સરકારી પદાધિકારીઓ સાથે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જેના દ્વારા સરકારી યોજનાના લાભ સર્વેને મળી રહે છે. સ્વાસ્થ્યોદય એટલે ગામમાં સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો આરંભ, જેમાં દાંત સંભાળ અભિયાન, નખ અને વાળની સ્વચ્છતા અંગે જાગરણ, નવજાતનું 100% રસીકરણ, કુપોષણ સામે સંગ્રામ આદિનો સમાવેશ કરવામાં આવે છે. ગ્રામોદયના શૈક્ષણિક પ્રકલ્પો આ વિષયોને સ્પર્શે છે. ગામના 100% બાળકોનો શાળામાં 100% પ્રવેશ, 0% ડ્રોપ આઉટ, પ્રિય બાળકો એટલે કે અભ્યાસમાં મંદ બાળકો પ્રત્યે વિશેષ ધ્યાન અને દત્તક યોજના, તેજસ્વી બાળકોની વિશિષ્ટ પ્રતિભાનું ઘડતર, વાલી જાગૃતિ અભિયાન, નિરક્ષર પ્રૌઢ માટે પોતે સહી કરી શકે, લખી શકે અને સામાન્ય વાંચી શકે તેવું સાક્ષરતા અભિયાન, ગ્રામ સજાવટ, જેમાં આકર્ષક પ્રવેશ દ્વારનું સ્થાનીય ગ્રામજનોના શ્રમદાન દ્વારા નિર્માણ, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 100% શૌચાલય સાથે 100% ઉપયોગિતા અંગે પ્રેરણા, ગામમાં સામૂહિક સ્તરે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી આદિનો સમાવેશ થાય છે. ટૂંકમાં પ્રત્યેક ગામવાસીના મનમાં મારું ગામ આદર્શ ગામનો નાદ સતત ગુંજતો રહે એ માટેનો પુરુષાર્થ એટલે ગ્રામોદય. ગ્રામોદયનો આ લોગો સૂચવે છે 2 હાથ જો ભેગા થાય તો 6 વ્યક્તિને ઊંચા થાય એટલી ઊર્જા પ્રગટ થાય, પરંતુ જ્યારે ગામના તમામ હાથ ભેગા થાય ત્યારે તો વિકાસની ઊંચાઈ અકલ્પનીય છે. ગ્રામોદયની સફળતામાં 15થી 85%ના સિદ્ધાંતવાળું આ પાયાનું સૂત્ર કામ કરે છે. સારી તસવીર કે વિડીયો ઉતરે એમાં 15% ફાળો કેમેરાનો અને 85% ફાળો ફોટો કે વિડીયો ઉતારનારને ભાગે જાય છે. આ જ રીતે ગ્રામોદયમાં સફળતા, શ્રેષ્ઠતા અને લક્ષ્ય સિદ્ધિનું શ્રેય તેમાં જોડનાર માનવ પરિબળને ફાળે છે. ગ્રામ સંયોજક, સંપર્ક નેતા, ગ્રામ સૂત્રધાર, જ્યોતિર્ધર, સંયોજકો આવા કુલ મળીને 4,500 જેટલા કાર્યકરો ટ્રસ્ટની નાની મોટી તમામ સેવા પ્રવૃત્તિની સિદ્ધિમાં 85% ભાગીદાર છે. તેઓને સતત જાગૃત, સતેજ અને સક્રિય રાખવા આજ સુધી આશરે 250થી વધારે તાલીમો, શિબિરો તથા કાર્યશાળાઓ દિવાળીબેન ટ્રસ્ટની કાર્યશૈલીનું અભિન્ન અંગ છે. સ્વાશ્રય મહિલા સશક્તિકરણનું નૂતન સોપાન. ધન કે પૈસાના અભાવે કોઈ પણ મહિલા લાચાર ન બને તે આશયથી દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા સ્વાશ્રય યોજનાનો આરંભ કરાયો. દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા કાર્યરત કુલ 35 સ્વાશ્રય કેન્દ્રોમાં પ્રતિવર્ષ 4,200 મહિલાઓને વિવિધ કૌશલ્યોની તાલીમ 3 માસ સુધી આપીને સ્વનિર્ભર બનાવવામાં આવે છે. આજ પર્યંત 20,000થી વધુ ગ્રામીણ મહિલાઓ આ તાલીમ લઈ ચૂકી છે. પરિધાન એટલે કે સિલાઈ તાલીમ વર્ગ. નિષ્ણાત અને અનુભવી પ્રશિક્ષક દ્વારા વસ્ત્ર સિલાઈની આ તાલીમમાં નિશ્ચિત અભ્યાસક્રમના આધારે થિયરી અને પ્રેક્ટિકલ 2 પ્રકારનું શિક્ષણ વૈજ્ઞાનિક ઢબે 3 માસ સુધી આપવામાં આવે છે. સિલાઈ મશીનની રચના, તેને ચલાવવાની રીત, કપડાના પ્રકાર, માપ લેવાની રીત, સ્ટિચિંગ, ડિઝાઇનિંગ,
કોસ્ટિંગ, માર્કેટિંગ આદિ વિષયો પર તજજ્ઞો દ્વારા મળતા માર્ગદર્શન અને તાલીમને કારણે શીખનાર વિદ્યાર્થીઓમાંથી સરેરાશ 55 થી 60% પ્રતિમાસ 2 થી 4 હજાર રૂપિયાની કમાણી કરવા લાગે છે. શૃંગાર બ્યુટી પાર્લર વર્ગો વિવિધ પ્રસંગોમાં વ્યાવસાયિક રીતે ઉત્તમ કક્ષાની સજાવટ આજના સમાજનું અભિન્ન અંગ બની રહ્યું છે. લગ્ન પ્રસંગ, જન્મદિવસ, સામાજિક મેળાવડા, સગાઈ, વાસ્તુ કે પૂજા વિધિ આ તમામ ઉત્સવોમાં દૈહિક શૃંગાર નવો પ્રાણ પૂરે છે. ગામ અને શહેર બધે જ આની જરૂર છે. ટ્રસ્ટ દ્વારા ચાલતા શૃંગાર વર્ગોમાં દુલ્હન સજાવટથી લઈને મહેંદી કળા, 30 થી વધુ પ્રકારની હેરસ્ટાઇલ, મેનિક્યોર પેડિક્યોર તથા શૃંગારની અન્ય વિધિઓનું વૈજ્ઞાનિક ઢબે માર્ગદર્શન અને તાલીમ પ્રાપ્ત થાય છે. આ તાલીમને અંતે બહેનો માટે માસિક 6,000 થી 10,000ની કમાણી કરી લેવાનું સહજ બને છે. શૃંગાર અને પરિધાન વર્ગો દ્વારા તાલીમ પામેલી મહિલાઓ સંયુક્ત રીતે પ્રતિવર્ષ આશરે 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. આલોક એટલે પ્રકાશ. મીણબત્તી બનાવવાની આ 5 દિવસીય સત્રમાં અલગ અલગ 50 થી વધુ પ્રકારની મીણબત્તીની ડિઝાઇન સાથે તેને રંગરૂપથી સજાવવાની સઘન તાલીમ પ્રાપ્ત થાય છે. સાથે શુભ પ્રસંગોમાં મીણબત્તીઓના માર્કેટિંગ અને સેલિંગ અંગેના પણ પાયાના સિદ્ધાંતો આત્મસાત કરાવવામાં આવે છે. અલંકાર એટલે આભૂષણ બનાવવાની તાલીમ. રંગીન કાગળ, દોરા, મોતી, તાર કે બીજી અન્ય સામગ્રીમાંથી કલામંડિત અને આકર્ષક આભૂષણો અને ઘરની સુશોભન આઇટમો બનાવવાની આ 5 દિવસીય તાલીમમાં એક નવા હુનર દ્વારા આર્થિક ઉપાર્જનનો એક વધુ રસ્તો ખુલે છે. આસાની માસિક ધર્મ જાગૃતિ અને સેનેટરી પેડ વિતરણ. રૂઢ પરંપરા અને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને વૈજ્ઞાનિક ઢબે માસિક પ્રક્રિયાની સમજૂતી, તેમાં લેવાની સંભાળ અને સેનેટરી પેડની ઉપયોગિતા વગેરે અંગે સ્થાનિક બહેનોના નેતૃત્વમાં જ ગામ, ફળિયા, શેરીઓમાં આવા જાગરણ સત્રો યોજવામાં આવે છે. પેડ દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષાના પાઠ આત્મસાત કર્યા બાદ એ જ બહેનો દ્વારા ફળિયાની તથા ગામની બહેનોને પેડનું વિતરણ અને વેચાણ આવકનો એક વધુ સ્રોત ઊભો કરી દે છે. ફાસ્ટબિટ એટલે કમ્પ્યુટર તાલીમ વર્ગો. આજ અને આવતીકાલનું ચલણ છે કમ્પ્યુટર. ટેકનોલોજીના આધારે સજ્જ થયેલો વ્યક્તિ વધુ સફળ અને સમૃદ્ધ બને છે. ફાસ્ટબિટ કમ્પ્યુટર વર્ગોમાં બેઝિક, ટેલી, જીએસટી, ફોટોશોપ, કોરલ વગેરે ઊંચી ફીવાળા કોર્સ અહીં માત્ર 5% શુલ્કમાં શીખવવામાં આવે છે. જે શીખ્યા બાદ વિદ્યાર્થી આરંભથી જ 8,000 થી 10,000ની રોજી મેળવવા પાત્ર બની જાય છે. સુરક્ષા કવચ સમા માસ્કનું ઉત્પાદન. કોરોના સામે આમ જનતાને સુરક્ષા મળી રહે એ માટે સુરક્ષા કવચ સમા માસ્ક ઉત્પાદનના કેન્દ્રો 5 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા, જેના દ્વારા 2 હેતુઓ સિદ્ધ થયા છે. પહેલો, માસ્ક સીવનારી આશરે 200 થી વધુ બહેનોને રોજગારી મળી રહી છે. બીજો, ગ્રામીણ જનતા, સરકારી કર્મચારીગણ, પોલીસકર્મી, પ્રાથમિક શાળા અને હોસ્પિટલ સ્ટાફ વગેરેને નિઃશુલ્ક માસ્ક પ્રાપ્ત થયા. આ રીતે કુલ 5 લાખ વોશેબલ માસ્ક વિતરણ દ્વારા સામૂહિક સ્વાસ્થ્ય રક્ષાનું બેનમૂન ઉદાહરણ તાદ્રશ થયું. સુરક્ષાની સંપૂર્ણ તકેદારી રાખીને આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રમાં દાખલ થતી અને વિદાય વેળા હાથને સેનિટાઈઝરથી ધોવા, દરેક સીવનાર વચ્ચે 2 મીટરનું અંતર, સોશિયલ ડિસ્ટન્સિંગ, કામ કરતી વખતે ફરજિયાત માસ્ક ધારણ. સાથે સાથે કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન રોજગારીથી વંચિત આશરે 100 ગામના આશરે 2,500 પરિવારોને અલગ અલગ 5 તબક્કામાં અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં લોટ, ચોખા, તેલ, મીઠું, મસાલા આદિનો સમાવેશ થાય છે. ઉપસંહારમાં એક વાત દોહરાઈએ. પ્રાર્થના માટે ઉઠેલા 2 હાથ અને સેવા માટે લંબાયેલો 1 હાથ, બેનું ફળ સમાન છે. આ તત્વજ્ઞાન પર ઉભેલું દિવાળીબેન ટ્રસ્ટ માને છે કે સદાય સેવા માટે તત્પર એવા સમર્પિત, સંગઠિત, કાર્યનિષ્ઠ અને સુશિક્ષિત કર્મચારીગણ એ કોઈ પણ સંસ્થાનું ધબકતું હૃદય હોય છે. મારું કાર્ય એ જ મારી પૂજા એ મંત્રનું સતત રટણ કરતા આ સેવાધારીઓ ટ્રસ્ટના અપેક્ષિત લક્ષ્યની સિદ્ધિ માટે પાયાના પથ્થરો સમાન છે. પારિવારિક ભાવનાથી સંસ્થા સાથે જોડાયેલા આ સદસ્યો સેવા યજ્ઞના પ્રજ્વળતા અગ્નિ છે. અંતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો અંતરમાં દ્રઢ કરીએ.
બીજાની સેવામાં પોતાને ડૂબાડી દેવી એ જ પોતાની સાચી ઓળખનો શ્રેષ્ઠ ઉપાય છે. અસ્તુ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ.